પહોંચતા ફાયર સેફટીના અભાવે મદાર માર્કેટની 32 દુકાનોને સીલ કરાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, ત્યારે પાણીગેટ ખાતે આવેલ મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા પહોંચી, પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સાધનો અને એનઓસીના અભાવના કારણે પાલિકા અને વડોદરા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા આવેલી 32 દુકાનો સીલ કરવામાં આવી હતી। જ્યારે આ દુકાનોમાં સાડીઓ, ડ્રેસ મટીરિયલની દુકાનો આવેલ છે, જેમાં ઉપર રહેઠાણ કરે છે, ત્યારે દુકાનદારો અને ગરાજની સુરક્ષા અને રહીને આજે ફાયર વિભાગ દ્વારા 32 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે। આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે। ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા। ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ Subscribe now and press the bell icon. Never miss an update.